એ રાજુ આ બાજુ જોઈ લે. માત્ર ને માત્ર 349 માં પિયર્સિંગ કરી દેવાનું છે અને એક બહુ મોટી સરપ્રાઈઝ છે. એ તમે અહીંયા નહીં ત્યાં આવો ત્યારે તમને જાણવા મળશે. તો એક્સપોમાં આવો અને જાણો કે શું છે સરપ્રાઈઝ. મજા આવે. ચલો બે ભાઈ આવી ગયા છે આપણી જોડે ટેટુ બનાવો. એક ભાઈને છે કૃષ્ણ ભગવાન અને બીજા ભાઈને કયા ભગવાન તો નથી અત્યારે. તમે કયા ભગવાન ડિસાઈડ કર્યા? રામ ભગવાન. જય શ્રી રામ. જય શ્રી રામ. એક જ ભગવાનના બે અવતાર. સાહેબ તમે આપણે કૃષ્ણ ભગવાન જય દ્વારકાધીશ. ચાલુ જય કરી દેવું છે? દ્વારકાધીશ. હવે ચાલુ કરી દો. લાલો 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 એક બીક લાગે છે ભાઈ. બીક તો હવે આમાં શું હોય ને શું યાર. હોય યાર હમણાં જોઈ લે યાર 5 મિનિટ પછી હે ને હો. આ ભાઈને કઈ મોરે મોરો દઈ દેવાનું હોય. ટેટુ બનાવવું હોય તો એમને જેમ તેમ થોડુંક હોય. કેમ થયું ભાઈ? મોરે મોરો એમ હવે મોરે મોરો જ હોય. નબળું હોય જ નહીં. કેમ લાગ્યું સાહેબ? મસ્ત ભાઈ. એક નંબર. એક નંબર. કાઈ નો ઘટે ટેટુ. બે ફ્રેન્ડ્સ ના ટેટુ થઈ ગયા છે રેડી. જોઈ લો. સ્પેશિયલ ભાઈ ક્યાંથી આવ્યા છો મિત્ર આપણે? અમે જામકંડોરણાથી આવેલા છીએ. શું વાત છે, કેવું લાગ્યું ટેટુ ઈ ગયો? બસ બહુ મજા આવી. ટેટુ બનાવવા આવ્યા ને આપણી યારે કેવી મજા આવી? બહુ તમારે એટલે જોરદાર મજા આવી. તમારી આ તો બહુ જ મજા આવી અને ટેટુમાં પણ મજા આવી. કે કેવા લાગ્યા ટેટુ? મસ્ત છે ટેટુ. કાઈ નો ઘટે. ઓકે ભાઈ આવી ગયા છે આપણી જોડે આજે. બે ટેટુ સિલેક્ટ કર્યા છે ભાઈ, ત્રિશુલ અને એક વર્ડ્સ છે મીનિંગફુલ. તો ભાઈ કેવો એક્સપિરિયન્સ થાય છે અત્યારે? કાંઈ નહીં, હું તો એક જ ટેટુ કરાવવા આવ્યો હતો, પણ પછી બધું ચોઇસીસ જોઈને અને બધી રીતે મને એમ લાગ્યું કે બેઉ કરાવી લઉં એમ. બધા ક્લાયન્ટ્સ બી સારા હતા બધા, અને બધાનું કામ બી સારું છે. ઓકે સો એના માટે હવે ભાઈ કરે છે પેલું ટેટુ, પછી બનાવ એવા તો એક જ અને સિલેક્ટ થઈ ગયા. હા, બે થઈ બીજું ગયા. કરવાનું મન થઈ ગયું છે. એક રનિંગ છે અને બીજું હમણાં જોઈએ સિલેક્શન પણ સારું કર્યું છે ભાઈ. તો કેવું ફીલ થાય છે? ઓકે બધું બરાબર જ છે. એટલે મજા આવે છે? મેં પહેલા બીજું ટેટુ કરાવેલું જ છે નીચે, બરાબર. બટ ત્યારે તો થોડું દુખતું હતું, ને અત્યારે એટલું કંઈ માઇનર એટલું કંઈ ફરક નથી. બધું એકદમ સ્મૂથ રીતે થાય છે. એકદમ પરફેક્શન ઇઝ સ્ટુપિડ. મીનિંગફુલ છે. મીનિંગ સમજાવો ને યાર થોડો આનો. મિનિંગમાં તો એટલે કે ગમે એ વસ્તુ પરફેક્ટ ના હોય, તમારે પરફેક્ટ ની રાહ જોવો તો કઈ થાય નહીં. એટલે થોડી તો આમ હા, તેમ હોય જ. બધી વસ્તુ આમ તેમ 19-20 થોડી હોય. હોય, એટલે એ તમારે 100% ચાલતું રહેવું પડે. યસ યસ. સારો સિલેક્ટ કર્યો છે વર્ડ તમે ભાઈ. 100% સાચી વાત છે. સનાતન વસ્તુ છે. હા. ભાઈ એમના વાઈફ માટે જોઈ લો મસ્ત મજાનું સરપ્રાઈઝ આપણે રેડી કરી દીધું છે. લાઈવ સરપ્રાઈઝ બતાવું તમને. મેડમ આવી ગયા છે સરપ્રાઈઝ લઈને. નેમ ટેટુ છે ને મેડમ? યસ. શું છે, બર્થડે છે કે એનિવર્સરી? બર્થડે. શું વાત છે? કેમ છો મેડમ? મજા આવે છે. સિસ્ટર માટે છે ટેટુ? યસ. શું વાત છે બ્રો? બસ એમ જ કે કોઈ સ્પેશિયલ દિવસ છે? કાંઈ સ્પેશિયલ કાંઈ નહીં, રોજ સ્પેશિયલ જ હોય સિસ્ટર અરે મસ્ત મજાની ડિઝાઇન બનાવી છે ના ભાઈ સિસ્ટર્સ માટે. ગાઈસ જો કોમેન્ટમાં કહેજો કેવી ડિઝાઇન છે ઈ. કેમ છો સાહેબ? મોજ કરી દી? એ જાજો એમ લાંબો ટૂંકો ફરક નથી લાગતો. બેન હારે બોન્ડિંગ તો એ તો બધાને ખબર જ છે કે બેન બેન જોડે કેવું હોય હે ને? હારે મારી બેન થોડી સારી છે. સાંભળજો બેન, તમારા માટે સ્પેશિયલ બનાવે છે ભાઈ. એટલે કાંઈ નહીં, ખાલી બેઠો તો કાલે એટલે મને યાદ આવ્યું કે ટેટુ પડાવવું જોઈએ. કઈક એના માટે. એના માટે એવું કાંઈ નહીં, એના માટે તો અરે હોય શું એમ કહો ને. ડિઝાઇન ગમે એટલે વાંધો ન આવે. ના ના, પણ બેન હોય તો સારું પડે, સપોર્ટ મળે. બરાબર. આપણી જોડે આવી ગયા છે બે ભાઈ આવી ગયા છે. જોઈ લો મિત્ર, કેમ છો? મજામાં? મજામાં. રાજકોટથી આવ્યો છે ભાઈ સ્પેશિયલ. આ ભાઈ અમારા ખાસ મિત્ર છે, એ આ ભાઈને લઈને આવ્યો છે. જોરદાર ખોડલ સદા સાથે રિંગ છે ટ્રેન્ડિંગ, તમને બધાને ખબર જ હશે. બે ભાઈને સેમ બનાવવાની છે. દોનો ભાઈ દોનો તો ભાઈ કરી દેવું ને ભાઈ ચાલુ. હા તો ટેટુ નું તમારું સારું છે, એટલે પાછા આ ભાઈને રાજકોટ થી સ્પેશિયલ તેડાવ્યા છે શું વાત છે? ટેટુ બનાવો? ટેટુ બનાવવા સ્પેશિયલ. અને અત્યારે કલાક પહેલા આવ્યા હતા ભાઈ કે ગમે એમ કરીને સેટિંગ હા. કરી દો. થોડુંક એડજસ્ટમેન્ટ કરીને કર્યું છે આપણે. ભાઈ કે આજ રિટર્ન થવાનું છે તો કરી જ દેવું પડશે. બરાબર ને?
તો કેવું દયા હોય ને તો થઈ જાય સમજ્યા ભાઈ, નકર ન થાય એવું. તો દોસ્તો તમે બધાએ જોયું જ હશે કાલની રીલ્સમાં અને વ્લોગમાં કે સરપ્રાઈઝ. તો હવે સરપ્રાઈઝ અત્યારે આપણે કહી દેવી તમને શું છે સરપ્રાઈઝ આપણું. તમારા માટે એક મસ્તનું સરપ્રાઈઝ રેડી કરી દીધું છે. જે સરપ્રાઈઝમાં એવું છે કે આપણે જે એક્સપોમાં જોઈન થયા છીએ ત્યાં મેન્સ અને વુમેન્સમાં પિયર્સિંગ કરવાનું છે. માત્ર ને માત્ર 349, ઓનલી ફોર 349. તો તમારા બધા મિત્રો, દોસ્તો તથા ભાઈઓ તથા બહેનો બધા આવી જાજો. બધા હું ખાલી 3 દિવસ માટે જ છે. ભાઈ બોલું છું પણ તું વચ્ચે હું કામ મગજની. માત્ર ને માત્ર 349 રાખી દીધેલું છે. તો 19, 20, 21 સુદામા બેન્ક્વેટ હોલ G8 અને 9 નંબરનો સ્ટોલ છે આપણો ગેટ ઓફ ટેટુ અને પિયર્સિંગનો. તો ગાઈસ બધા આવી જાજો તમારા ભાઈઓ તથા બહેનોને લઈને, પછી કહેતા નહીં કે રહી ગયા યાર. અને હજી એક સરપ્રાઈઝ છે દોસ્તો, એ તમને અહીંયા નહીં કહેવામાં આવે, તમારે ત્યાં આવવાનું છે. સ્પેશિયલ વિઝિટર્સ માટે છે. ત્યાં આવો સ્ટોલ પર, જાણો, મળો, બધા આપણે મળશું. તમને ત્યાં કહેવામાં આવશે કે શું સરપ્રાઈઝ છે. તો બધા રેડી થઈ જાજો. તમારા પાસે 3 દિવસ છે, ફટાફટ આવી જાજો અને મળી જાજો. તો આ બધાના ચહેરા તમે જોયેલા જ હશે. આપણી જોડે આવી ગયા છે આજે માર્વેલ ગેંગ આખી. કડીથી કોબરા ગેંગ. વાહ ભાઈ હજી ક્યાં ગયો? આ ગયો પહેલાથી સદાય હેન્ડસમ. એ કામ પર જરાય વાત ગળે ઉતરતી નથી. ગળે ઉતરતી નથી કાનભાઈ. થોડુંક દુખ્યા. મેડમ પિયર્સિંગ થઈ ગયા છે, બતાવો ને. ઉગાડી તમારું બતાવજો. પિયર્સિંગ કરીને આવે છે, ટેટુ બનાવવું છે, મન થઈ ગયું ટેટુ બનાવવાનું. ત્રણેય વાયલોગનું થઈ ગયું છે. પિયર્સિંગ મસ્ત મજાનું કરી નાખ્યા છે, સેમ ટુ સેમ. જોઈ લો. આવા તો હીરો પેરી છે કડી. શું વાત છે. એક થોડો હેન્ડસમ હતો પણ આજ વધારે હેન્ડસમ થઈ ગયો છું. કેવો એક્સપિરિયન્સ છે ભાઈ? મિલનભાઈ? બહુ જ મસ્ત ભાઈ. એક નંબર એટલે આજ થોડું વધારે સારું લાગે છે ભાઈ. હેન્ડસમ લાગો છો યાર. ઓકે. બહુ સારું લાગ્યું મને કડી પેરી. દુખ્યું નથી પણ વ્યવસ્થિત એમ મજા આવી. તો ક્યાં પિયર્સિંગ કરવું છે? ક્યાં આવવાનું? જેટોપમાં હો બ્રો. જેટો એક જ નામ, સદાય એક જ નામ, જેટોપ. એ રાજુ આ બાજુ જોઈ લે, પડાવવાનું છે. સુરત 500 ની ટિકિટ લઈને વી આવો. હા, અહીંયા બેહવાનું ફ્રીમાં છે. પાડી દે ભાઈ. જો આ ભાઈ પાડે છે. નહીં, માવો ખાઈને આવજો, કેમ કે માવો ખાતા ખાતા નહીં બેહવા છે. અલાઉડ નથી. પેડા બતાવો, પેડા. ઓ નહીં ભાઈ. હે ને ભાઈ? જો અમારા ગામના પેંડા કણી વાળા. જોઈ લો ભાઈ, રાજકોટ વાળા ભાઈ નું બની ગયું છે. નાના ભાઈ નો વારો આવી ગયો છે. પલટી કેમ છો? મજા આવે છે? મજા આવો ભાઈ. કયો હતો ભાઈ એક નંબર બને છે. રેડી ને? એકનો કેવું? ભાઈ છે ફૂલ કોમેડી, અમને ફૂલ મજા કરાવી છે. તમારે આવી મજા લેવી હોય તો ભાઈ આપણે ક્યાં મળશો તમે? સુરતમાં આપણે યોગી ચોક વિસ્તારમાં. અને વધારે મળવું હોય તો અહીંયા જેટોક ઉપર આવી જાજો. અમારા ખાસ મિત્ર છે, તમને બધાને મજા કરાવશું. કા ભાઈ? આવી જાજો. ક્યાં આવવાનું? આવી જાય આમાં. ભાઈની રિંગ બની ગઈ છે. કેક મજા આવે સાહેબ. રેડી ને? અલ્ટી મજા આવે છે ને? અડધી ક્યાં ગઈ છે? બચ્ચા પડી જાય. ફરી વાર બોલો બોલો. આજે આપણી જોડે આવી ગયા છે બે ભાઈ, જેમણે ટ્રેન્ડિંગ રીલ્સ તમે જોઈ છે બધાએ. રિંગ ખોડલ સદા સહાય તે જોઈ લો. રિંગ જો બે ભાઈ સેમ બનાવી છે ભાઈ. તો ભાઈ કેવો એક્સપિરિયન્સ રહ્યો આપણો? સારો લાગ્યો. રાજકોટ થી સ્પેશિયલ અહીં આવ્યો તો અહીં આવીને અહીંયા
અને બે ભાઈ સ્પેશિયલ આવી ગયા છે રાજકોટથી, એમના મિત્ર લઈને આવ્યા છે ભાઈને. પપ્પુ કેવો એક્સપિરિયન્સ રહ્યો જણાવો. એક્સપિરિયન્સ તો આપણે તો અહીંયા આવતા જ હોય છે, પણ આ ભાઈ સ્પેશિયલ આવ્યા હતા રાજકોટથી, એને પડાવવું હતું, પછી એની હારે આપણે પડાવી શું લીધું. વાત છે. કેમ પણ 3 કલાક કેવી મજા 4 કલાક મજા આવી. માણસ અંદર ટેટુ બનાવવાળા ભાઈ હારે બી મજા આવી. ઓકે ટાઈમ કપાઈ જાય એવું છે એમ. બરાબર. ટેટુ કેવું લાગ્યું? ટેટુ ફિનિશિંગ ફિનિશિંગમાં એક નંબર છે. ઓકે, કોમેન્ટમાં જણાવજો ભાઈ મિત્રો, ને કેવું લાગ્યું કહેજો, અને કોમેન્ટમાં કહેજો હું ખોડલ સદા. સહાય. સહાય. હા બરાબર. ચાલો મળીએ. હલો ફૂલમાં